બ્રહ્મ સંબંધ મંત્ર એટલે આત્મનિવેદન, તેનું અનુસંધાન નિત્ય વૈષ્ણવો સાથે મળીને કરવાની આજ્ઞા શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ નવરત્ન સ્તોત્રમાં કરેલ છે. તે શ્લોક બીજો, નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદશૈ જનૈઃ. આ બ્રહ્મસંબંધ મંત્રનો અનુવાદ ગુજરાતીમાં ભગવાન શ્રી કૃષ્ણથી વિખૂટા પડે હજારો વર્ષોનો સમય વ્યતીત થવાથી ભગવાનની પ્રાપ્તિને માટે હૃદયમાં જે તાપ ક્લેશનો આનંદ થવો જોઈએ તે જેને તિરોધાન થયો છે એવો હું જીવ ભગવાન શ્રી કૃષ્ણને દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, તેના ધર્મો, સ્ત્રી, ઘર, પુત્ર, કુટુંબ, ધન, આલોક અને પરલોક આત્મા સહિત સમર્પણ કરું છું. હું દાસ છું, હે કૃષ્ણ હું તમારો છું. આ સમર્પણ બ્રહ્મસંબંધ મંત્રનું એ જે થાય છે, જે જીવનું, એ જીવ દૈવી જીવ કહેવાય છે. જોકે શ્રી ગોકુલનાથજીએ તો દૈવી જીવમાં મર્યાદા લોકોને પણ દૈવી જીવ જ કહ્યા છે, પણ તે મર્યાદા માર્ગીય દૈવી જીવ કહ્યા છે. પુષ્ટિ માર્ગીય દૈવી જીવ અને મર્યાદા માર્ગીય દૈવી જીવનો ભેદ જે પ્રગટ કર્યો છે એ સર્વોત્તમજીના એક નામમાં પ્રગટ કર્યો છે. તે નામનું અત્યારે તો મને સ્મરણ નથી, પણ આજના જે સર્વોત્તમજીનું જે નામ આવ્યું એ નામમાં જે આપે દ્રષ્ટાંત મૂક્યું કે વર્ષા ઋતુનો અનુભવ જેને થયેલો હોય અને એ જો પછી વર્ષા ન થાય તો એને એ વર્ષા નથી થઈ તેનો જે તાપ થાય છે, જેમાં ભૂમિ પણ તપ્ત થઈ જાય છે, કંઠ પણ સુકાવા લાગે છે. જ્યાં સુધી તે વર્ષા ઋતુ ન આવે ત્યાં સુધી તે જીવ જેણે અનુભવ કરેલો છે વર્ષા ઋતુનો, જેને ખબર છે કે આનંદ કેવો છે, તેને તાપ થાય છે. એમ કરી અને આજનું જે નામ છે કૃપા દ્રગ વૃષ્ટિ સંહષ્ટ દાસ દાસી પ્રિય, એ જે નામ છે એમાં આજે જે આપણે કહ્યું કે આ જે બ્રહ્મસંબંધ જે છે કોનો થાય છે, તો કહે છે કે જેમ ઉપમા આપીને શરૂઆતમાં તો બિલકુલ ઉપમા જ આપી છે વર્ષા ઋતુની. વર્ષા ઋતુ નથી થઈ શરૂ, જ્યાં સુધી વરસાદ નથી આવ્યો ત્યાં સુધી જે સ્થિતિ છે એની સરખામણી દૈવી જીવોના તાપ સાથે કરી છે. તેમાં આપણે અનેક ઉપમાઓ આપી છે, ચકવી ચકવાની, ચકોરની, દિવસનું પુષ્પ કમળની જે સૂર્યનારાયણથી જ ખીલે, રાત્રિ પુષ્પ કુમુદિની જે ચંદ્રોદય થયા પછી જ ખીલે. તો જેના તે તેના એવો જે ભાવ છે આજના શ્રી ગોકુલનાથજીના તે નામના વર્ણનમાં. તો તે આપની આ જે ટીકા છે આજની જે નામની, એમાં આ ભાવ ક્લિયર કર્યો, આપણે સ્પષ્ટ કર્યો કે આ તો જે અનુભવ કરી ચૂક્યા છે તે લોકોને તાપ છે, અન્યથા કોઈને તાપ નથી. જેને તાપ નથી એને આ માટે માર્ગ પણ નથી.
કેટલા બધા પ્રમાણ આવી ગયા. હજી આવતીકાલે આવશે એક પ્રમાણ, જે 84 વૈષ્ણવોની પોસ્ટ રાખું છું, શ્રી ગોકુલનાથજી રચિત ગુસાઈજી મહાપ્રભુજીના સેવકોની, હરિરાયજી રચિત ભાવપ્રકાશ, ગોકુલનાથજી રચિત વાર્તા પ્રસંગ, મૂળ વ્રજ ભાષામાંથી એનો અનુવાદ જે રાખું છું, એમાં આવતીકાલે જે આવશે એ બાંસવાડાવાળા ગોપાલદાસનો આવશે. એમાં બાંસવાડાવાળા ગોપાલદાસને એમ થાય છે કે મારે લગ્ન થયા જ છે તો મારી પત્નીને પણ લઈ જાઉં, પણ મનમાં સંશય તો છે જ કે મહાપ્રભુજી એનો અંગીકાર કરશે કે નહીં કરે. પછી જાતે ને જાતે મનમાં સમાધાન કરે છે કે જો અંગીકાર કરશે, ના પહેલાં તો એની પત્નીને કહે છે કે હું એવું ઈચ્છું છું કે તું મહાપ્રભુજીથી સેવક થા. તો એની પત્ની જાણી જાય છે કે આ માર્ગની રીતિ તો એવી છે કે જ્યાં ત્યાં ખાનપાન પછી નહીં થાય. તો એની પત્ની તો શરત મૂકી દે છે કે ના, હું સેવક થઈશ ખરી, વાંધો નથી, મને તમે આજ્ઞા કરો છો, તમે મારા પતિ છો એટલે હું સેવક જરૂર થઈશ, પણ સેવક થયા પછી હું મારા પિયરમાં જે ખાનપાન કરું છું એ તો હું નહીં છોડું. તો બાંસવાડાવાળા ગોપાલદાસ મનથી જાતે સમાધાન કરે છે કે ભલે ને, પછી મનમાં વિચારે છે જે એના ભાવ ગોકુલનાથજીએ રચ્યા છે, ક્ષમા, ગોકુલનાથજીએ તે ભાવ પ્રગટ કર્યા છે બાંસવાડાવાળા ગોપાલદાસના કે ભલે ને એક વખત જો અંગીકાર થઈ જાય છે, પછી જો હશે દૈવી જીવ તો જરૂરથી એને માર્ગ સ્ફૂરશે, પછી તેને કહેવું નહીં પડે. એમ વિચારી જાતે જ મનોમન સમાધાન કરી પત્નીને લઈ નાડે લાવે છે અને મહાપ્રભુજીને વિનંતી કરે છે કે કૃપાનાથ, આ મારા લગ્ન થયા છે, મારી પત્નીનો અંગીકાર કરો. આપ તો પૂર્ણ પુરુષોત્તમના મુખારવિંદથી પ્રગટ થયેલા પર બ્રહ્મ છો, બધાયના હૃદયની અંદર આપ બિરાજમાન છો, આપ બધાયની જાણો છો. જેવી રીતે પુરુષોત્તમ સ્ત્રી પુરુષ ક્ષત્રિયનો પ્રસંગ ગયો, આગ્રાના માર્ગ ઉપર મહાપ્રભુજીના દર્શન થયા, પણ મહાપ્રભુજીને તો એમના બંનેની માતાઓ કેવી આસુરી છે અને કેવી રીતે મૃત્યુ થશે બેનું અને કલંક આવશે ત્યાં સુધીનું જાણનારા. એટલે આ સ્ત્રી માટે પણ કહી દીધું આપે તો કે આને અંગીકાર અમે કરીશું પણ આને બ્રહ્મ સંબંધ ફળશે નહીં. આ એવી વાત કરી છે મહાપ્રભુજીએ આમાં કે કદાચ કોઈ ભૂલથી બ્રહ્મ સંબંધ લઈ લે છે અને કદાચ ભૂલથી આપી દે છે. ખરેખર તો અવકાશ નથી આનો, કેમ કે એક નામમાં જે નામ છે સ્મૃતિ માત્રાર્થી નાશનાય, એમાં તો ગોકુલનાથજીએ સ્પષ્ટ કહ્યું. ના, એમાં જે કહ્યું છે તેવું કહ્યું છે કે જે મહાપ્રભુજીના સ્વરૂપને જાણી જાય છે કે સ્વામીજીજી ગૂઢ સ્વરૂપે છે તો એ નિશ્ચિત પુષ્ટિ માર્ગીય જીવ છે, પ્રમાણ મળે છે. પણ અનેક નામમાં આપે એવી આજ્ઞા કરી છે ગોકુલનાથજીએ કે બ્રહ્મ સંબંધ થયો છે એનો અર્થ જ એ છે કે દૈવી જીવ છે, એ સિવાય બ્રહ્મ સંબંધ થાય જ નહીં. પણ છતાંય આ પ્રસંગમાં મહાપ્રભુજીએ જાણે કે ભવિષ્યમાં આપના બાળકોમાં એ સામર્થ્ય નહીં હોય તો કે આ દેવી છે કે નહીં, અને શરણે આવતા હશે તો ના પાડશે અને ખરેખર દૈવી નીકળશે તો પછી કેવી રીતે અટકશે જે અમારું કાર્ય છે પુષ્ટિ માર્ગીય જીવોને શરણે લેવાનું. તો આપે અહીંયા એક એવી લીલા કરી અને આપે એવી રીતે વાત કરી કે જો બાંસવાડાવાળા ગોપાલદાસને કહ્યું કે અમે શરણે લઈશું ને તો પણ તેને બ્રહ્મ સંબંધ ફળશે નહીં. અને પછી એ પ્રમાણ આપ્યું કેવી રીતે નહીં ફળે, એ જ્યાં ત્યાં ખાતી રહેશે, જ્યાં ત્યાં ખાનપાન કરશે. તો એ જે ખાનપાન શબ્દ છે, અત્યારે તો આ ખાનપાન શબ્દ દુર્લભ થઈ ગયો છે. હવે તો અત્યારનો જે સમય છે, અત્યારે જે વૈષ્ણવોનો જે લોટ છે એમાં તો 80-90% લોકો તો જ્યાં ત્યાં જ ખાનપાન કરે છે. પણ એવો ઉદ્દેશ નહીં વિચારવો, આપણે એવું વિચારવું કે આ દૈવી નથી. એટલે એમને મહાપ્રભુજી કહે છે કે અમારા જે 5 તત્વો છે પુષ્ટિ માર્ગના, ગોવર્ધન મહારાજ, હેમનાથજી, વલ્લભ, વિઠ્ઠલ, વ્રજભૂમિ, એનું ચિત્ત નહીં ચોંટે. આપનું એમ સમજવાનું આપણે કેવું કહેવા માગે છે, કેમ કે જે દૈવી નથી એનું ચિત્ત ત્યાં નથી ચોંટતું. એનું તો ચિત્ત જ્યાં હોય ત્યાં જ રહે છે. માતાજીમાં હોય તો માતાજીમાં જ રહે છે, દ્વારિકાધીશજીમાં હોય તો દ્વારિકાધીશજીમાં જ રહે છે, રામચંદ્રજીમાં હોય તો રામચંદ્રજીમાં જ રહે છે, બહિર્મુખ હોય તો જ્યાં ત્યાં ભટકવામાં રખડી ખાવામાં રહે છે.
આજનો लावो लीजिए रे काल कौने जोई छे, आप मुआ डूब गई दुनिया, तेरी दुनिया में जीने से तो बेहतर है कि मर जाए। એ લોકોનો અભિગમ જે છે એ બદલાતો નથી. એટલે બાંસવાડાવાળા ગોપાલદાસને મહાપ્રભુજીએ કહ્યું કે અમે નામ સંભળાવી દઈશું એને. તો આ પૂર્ણ બ્રહ્મ એમની સન્મુખ થવું એ ક્યારેય પણ નિષ્ફળ નથી જતું. અને જો કે કહ્યું હતું કે તારા નાતે પણ એનો ઉદ્ધાર તો છે જ. એટલે કદાચ વૈષ્ણવ પોતાના ઘરમાં પોતાની પત્નીની વાત છે ખાસ તો, અને માતા પિતાની, આ જે 3 સંબંધો છે એના પૂરતું તો મહાપ્રભુજીએ પણ પુરુષોત્તમ સ્ત્રી પુરુષ ક્ષત્રિય જે હતા, જેમની બંને માતાઓએ કૂવો પૂર્યો હતો, તે પછી જે અડેલ ગયા હતા, બધી ક્રિયા પણ કરી હતી. અને પછી ઉત્તર ક્રિયા કર્યા પછી ત્યાં સ્નાન કરી દાન કરી પછી મહાપ્રભુજી પાસે આવ્યા અને કહ્યું કે આપે કહ્યું એવું જ થયું. હો, અમારી બંનેની માતાઓ અમને બહુ સ્નેહ કરતી હતી, પણ આપે કહ્યું હતું કે જ્યાં તમને વૈષ્ણવ થયેલા જાણશે પછી એ સ્નેહ નહીં કરે. પછી એમ પણ કહ્યું હતું કે કલંક આવશે. તો ખરેખર કલંક આવ્યું. અમે નાત ભેગી કરીને સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ એ બે તો અમે જુદું ઘર આપવા તૈયાર થયા, અમારી સાથે રહેવું હોય તો તમે નામ પામી લો, ત્યાં સુધીનું અમે કહ્યું. પણ એ 2 જણાએ તો બધી રીતે નકારો કર્યો અને ખરેખર એ કૂવામાં પડીને મર્યા. આપે કહેલું સાચું પડ્યું. ત્યારે મહાપ્રભુજીએ કહ્યું કે પણ ચિંતા ના કરો, એ આસુરી હતા એટલે એવું કર્યું. બીજા બધાના વૈષ્ણવોના માતા પિતા જે દૈવી નથી પણ એ આવું નથી કરતા. એ એમની રીતે મા બાપ પોતાના દીકરાને અલગ સ્થાન પણ આપે છે, ઘરમાં હોય તો પોતે નામ પણ સાંભળી લે છે. કેમ પેલો પ્રસંગ નથી, મહાપ્રભુજીનો સેવક એના પિતાને કહે છે કે તમે નામ લો તો મને પરચાગરીમાં સાથે રહીએ, આપણે હું તમારી સેવાય કરું ને તમે પણ મને થોડો હાથ વધારે બતાવજો. તો એ નથી થતો. પછી મહાપ્રભુજી કહે છે કે તારે ઈચ્છા છે કરવાની? તો કે હા છે, નામ તમારી દેવાની ઈચ્છા છે. તો કે જાઓ તને સામર્થ્ય આપું છું કે તું જે બોલીશ ને એવું થશે. અને પછી તો એ સેવકે કહ્યું પણ ખરું પિતાને કે મહાપ્રભુજી એ આચાર્ય છે, એમના સેવક થવાથી તમારો ઉદ્ધાર થશે, મોક્ષ થશે તમારો. એમને લીલામાં પ્રાપ્તિ નહીં થાય પણ મોક્ષ થશે. એ કહે છે હું ના માનું આ બધામાં. એટલે પછી આમણે એવી લીલા કરી અને એમ કીધું કે તમારો હાથ બળી જાય. એ વખતે ચૂલા પાસે રોટલી કરતા હતા. તો મહાપ્રભુજીએ સામર્થ્ય આપ્યું હતું એટલે કહ્યું કે હાથ બળી જાય. તો ખરેખર હાથ દાજ્યા. તો કે ત્યાં શું કર્યું? તો કહે છે કે પણ તમે સેવક થાવ તો હમણાં મટાડી દઉં. તો ક્યાં થઈશ? તો પાછું ચરણામૃત મહાપ્રભુજીનું હતું એમ છાંટ્યું અને કીધું કે હવે સારું થઈ જાવ. તો પાછા હાથ જેવા હતા એવા થઈ ગયા. તો થઈશ એવું કીધું તો ખરું, પણ સારું થઈ ગયું. પછી કે આ તો મારા નસીબથી થયું. જે સઠ જીવો હોય છે, પ્રવાહી જીવો હોય છે, એ તો પેલા લસણના ગાંગડી જેવા હોય છે, લસણની કળી જેવા હોય છે. અને કેસરની ક્યારી કરો અને એની અંદર એને નાખો, પણ જ્યારે પણ કાળો દુર્ગંધ તો આવે જ, એ એની દુર્ગંધ ના છોડે. એટલે આટલો મોટો ચમત્કાર જોયો કે હાથ બળી ગયેલો પાછો પૂર્વવત થઈ ગયો, તો પણ કીધું કે આ તો મારા ભાગ્યથી થયું છે. હવે તો અને તો આપેલી હતી સત્તા મહાપ્રભુજીએ, એટલે કે તારી આંખોમાં તને દેખાતું બંધ થઈ જાય. બાપને કહી દીધું. તો બાપને આંખમાં કંઈ ફૂલવું પડે ને કે કેવું, એને કારણે દ્રષ્ટિ જતી રહી, દેખાતું બંધ થઈ ગયું. હવે તો આ ભયભીત થઈ ગયો. કહે છે કે હવે હું ખરેખર સેવક થઈશ. બસ કશું કરવાનું હતું નહીં, નામ સાંભળવાનું હતું અષ્ટાક્ષર 3 વખત. એમાં એની પાસે કંઈ લેવાનું નથી કશું, ઉપરથી આ સેવા કરવાની છે. હવે તો આને બધું સિદ્ધ કરવાનું. અત્યાર સુધી બાપ કરતો હતો, હવે તો પુત્ર કરવાનો. ભોગ ધરીને પછી થાળી જ આમ ધરવાની છે પ્રસાદીની. પણ નામ સાંભળવા માટે પણ તૈયારી નથી હોતી. પ્રવાહી જીવોની દશા તમે જુઓ. ખાવું જ છે જ્યાં ત્યાં, રખડી રખડી થાક્યો, શોધું છું શીતળ છાયા, પૂઠે પડી છે માયા. એમનું તમે કંઈ ના કરી શકો. પણ આને તો જીદે ચડ્યો ને માગ્યું, મહાપ્રભુજી આપી દીધું કે તું બોલે થાય. હવે આ કહે છે કે મારી આંખમાં તો આવું કર્યું છે, હવે તો હું સરને આવું જ છું. તો કે હવે તો અત્યારે નહીં, પહેલાં તો તું નામ સાંભળ. પિતાને કે તમે પહેલાં નામ સાંભળો, પછી હું તમને આ આંખ તમારી જેવી હતી એવી કરી દઈશ. પેલું કે લઈ જા, હાથ પકડીને લઈ ગયા. મહાપ્રભુજીએ નામ સંભળાવ્યું અને સેવક કર્યા. તો એવી રીતે સેવક કરવાની પણ, એવી થવાની પણ ના પાડી દીધી. પુરુષોત્તમ ક્ષત્રિય સ્ત્રી પુરુષના બંને માતાઓએ અને મરી ગયા. તો કહે છે કે તારા નાતે એમનો ઉદ્ધાર થયેલો જ છે. હવે એમને તો નામ સંભળાયું પણ નથી.
તો આ પરબ્રહ્મનો પ્રભાવ છે. પરબ્રહ્મનું જે સંબંધ છે, જે ઘરમાં જે પુત્રનો, એના મા બાપ અને જે પતિ પત્નીમાંથી કોઈ પણ એક જો ના હોય દૈવી, જેમ કે આ બાંસમેળાવાળાને કહી દીધું કે તારાથી જ એનો ઉદ્ધાર હતો, પણ છતાંય નામ સંભળાવી દઉં છું એમને, તો એણે સાંભળ્યું ખરું નામ, પણ બ્રહ્મસંબંધ ના આપ્યો તો ના ફળત એમ કીધું. એટલે કોઈ ભવિષ્યમાં આવી રીતે ભૂલ થાય ને કદાચ આ તો ના થાય, પ્રભુ ના પાડે છે ગોકુલનાથજી કે થયો બ્રહ્મસંબંધ એટલે તો નિશ્ચિત લીલાનો સમજી લેવો. તો આપણે તેની પર જ ભાર રાખીશું કે જે ગોકુલનાથજી કહે છે એ મિથ્યા ના હોય. અને મહાપ્રભુજી બ્રહ્મસંબંધ નથી આપતા, જે નથી હોતા એ વસુદેવદાસ છકડાની માતા પિતાને પણ નથી આપ્યો. ઘણા બધા છે એવા. તો આ બ્રહ્મસંબંધનો મંત્ર વિશે આજે જે આ નામ આવ્યું છે, મેં કહ્યું હમણાં, એમાં જ્યાં સુધી એ અનુભવ નથી ત્યાં સુધી તાપ નથી તો પછી એના બ્રહ્મસંબંધ પણ નથી. એટલે આ જે તાપ થાય છે તો એ થાય છે તો કેમ થાય છે? તો કે પહેલાં એ ઠાકોરજી સાથે વિહાર કરી ચૂક્યા છે. ઠાકોરજીના વચનામૃત, ઠાકોરજીના અધરામૃત, ઠાકોરજીનું વેણુનાદ, ઠાકોરજીના અંગનો સ્પર્શ, અને આ બધો અધિકાર ગોપીજનોને છે, નિકુંજનાથ જીવોને. પણ એ ના હોય તો વસુદેવદાસ છકડા અને પેલો જસવંત, આ ગોપાલદાસની જે બેઠકજી છે નરોડામાં, એ જસવંત એ ખવાસ છે નંદ બાવાનું. તો એટલું, પણ એ બધું એના માટે તાપ હોય, કેમ કે એમને પણ નિત્ય દર્શન થયા છે. શ્રી કૃષ્ણ નંદ બાવાના ભવનમાં બિરાજતા હતા, તે પણ ગાયો ચરાવવા જાય ત્યારે આરતી થાય, યશોદાજી આરતી કરે, તે પણ અરે વેણુને વેત્ર ધરે ને આવે ત્યારે આરતી કરે. તો આવતી વખતના પણ દર્શન, જતી વખતના પણ દર્શન, અને આટલા દર્શન તો એમને પણ થયેલા છે, જેમાં વસુદેવદાસ છકડા છે, જસવંત એટલે કે આ ગોપાલદાસ નરોડાવાળા, અને નંદ બાવાનો અને યશોદાજીનો પણ આટલો જ અધિકાર હતો. એમનો પણ નિકુંજમાં પ્રવેશ નહોતો, કારણ કે મા બાપ હતા, મર્યાદા હતી. એટલે જે તાપ ક્લેશનો આનંદ જ એને પ્રાપ્ત થાય છે કે જેણે આ પૂર્ણ પુરુષોત્તમ સાથે સંબંધ રાખેલો હતો ભૂતપૂર્વમાં. એના માટે આ માર્ગ છે, અન્યથા માર્ગ નથી નવા માટે. નવામાં અમુક જીવો આવ્યા છે, જેમ કે દ્વારિકા લીલાની જે બધી જોવા ગઈ હતી કે આ રાસ ક્યાં રમાય છે, ચંદન તલાવડી નામ પડ્યું પાછળથી એ વનમાં દ્વારિકા, તો એ જોવા ગઈ. એમાં પછી એમનો તાપ થયો તો પછી લીધા આમાં. પણ બીજા પણ છે એવા જે આમાં લીધા. હા, રોહિણીજી, બલરામજીની માતા, જે વાસ્તવમાં તો સર્પોની માતા છે, કદ્રુ, જેને વણિતા ગરુડની માતા સાથે છળ કર્યું હતું ને જે વાતો છે બધી, પણ એ રોહિણીજીને પણ લીધા. એ મર્યાદાને એટલા માટે કે વસુદેવજીની બીજી પત્ની છે, પણ તો પણ લઈ લીધા આમાં. કેમ કે એમને ગોવર્ધન શ્રી કૃષ્ણની જે યશોદા સાથેની જે લીલા હતી વાત્સલ્યની, એમાં એમ થયું કે મને આ તાપ થાય છે કે મને આ સુખ ના મળે જે યશોદાને મળ્યું. જે રીતે માં કરીને ખોળામાં સ્તનપાન કરવા લાગી જાય, ખભે ચડી જાય, ચોટલી ખેંચે અને માને જે આપે સુખ એ મને ના મળે. આ તાપ એટલો થયો કે એ તાપ પછી ક્યારે વધ્યો કે જ્યારે 11 વર્ષ 11 મહિના ને 52 દિવસ પછી જ્યારે વ્રજ છોડીને મથુરા ગયા, પણ મથુરામાં ઈશ્વરીય હોવા છતાં પણ ગમ્યું નહીં, એટલે એમનો અંગીકાર થયો છે. એ ઠાકોરજીએ કૃપા વિચારી એટલે મહાપ્રભુજી આમાં પુષ્ટિ લીલામાં લઈ લીધા. અને એક પેલા પરમેશ્વરી 85મી વાર્તા 252માં, એ દ્વારકામાં હતા. રોજ દ્વારકામાં દ્વારકાધીશજીના દર્શન થાય એટલે એમને એમ જ થાય કે મારા જેવી કોઈ સુખી નહીં. પણ એમને ખબર નથી કે આ દર્શન એ ખાલી ઐશ્વર્ય પૂરતું આપ દર્શન આપે છે, આપને બીજું કંઈ લાભ તો આપતા નથી. પણ એને ખબર નથી કે બીજો લાભ શું હોય, એટલે જેને જે મળે એ જ ઉત્તમ એવું માનીને ચાલતા હતા. પણ દૈવ યોગે રૂકમણીજી એક વખત ઠાકોરજીને પૂછ્યું કે જે વ્રજની લીલાનું થોડું વર્ણન તો કરો. તો એ વખતે પ્રભુએ જે વર્ણન કર્યું એ કુમારિકાઓને જે સુખ આપ્યું હતું એનું વર્ણન કર્યું. અને આ કહે છે કે મારે તો હવે એ જ પ્રભુ જોઈએ, તમે ના જોઈએ. અન્ન જળ છોડી દીધા. તો પ્રભુએ એમ ના કીધું કે મારા દ્વારકામાં રહીને તું મારું અપમાન કરે છે. ઉપરથી એમ કીધું કે તું યમુનાજીનું ભજન કર. એમના ચતુર્થ પટરાણી એ યમુનાજી નહીં હો,
ચતુર્થ પ્રિયા. ચતુર્થ પ્રિયા એ સ્વરૂપ કુમારિકાનું સ્વરૂપ છે. ચતુર્થ પટરાણી એ પ્રૌઢ સ્વરૂપ છે, એ તો દ્વારકામાં જ બિરાજે છે. એમનું ભજન કરવાનું નથી કીધું. વ્રજની અધિષ્ઠાત્રી જેમનું નિવાસ સ્થાન ગોકુલમાં છે, ઠકરાણી ઘાટ જેમનો કહેવાય છે, તો એમનું ભજન કર. અને ખરેખર એમનાજી એક પ્રગટ થઈ અને દ્વારિકાધીશજીની આજ્ઞા હતી એટલે એને પણ શરત કરી કે ભાઈ ત્યાં આવું ઐશ્વર્ય નહીં હોય દ્વારિકા જેવું, તો કે મંજૂર છે. તો કાચા પાકા મકાનમાં જન્મ થયો, કોઈ ગામ છે, નામ ભૂલી ગયો, એનું માટ કેવું કંઈ નામ છે કે બીજું કંઈ નામ છે. ત્યાંથી પછી લગ્ન થયા અહીંયા ગુજર કે બેટે કી બહુ, ગોકુલ કે ગોવર્ધન પાસે, ભૂલી ગયો છું. અને પછી એને આ સુખ મળ્યું, બધું ઐશ્વર્ય છોડી દેવું પડ્યું. શું કરવાનું ઐશ્વર્યને? પૂર્ણ પુરુષોત્તમની જે નિકુંજની લીલાઓ છે એ જ્યારે કોઈ સ્ત્રીને મળી જાય છે પછી એના માટે તો એ જ ઐશ્વર્ય ગણો કે જે ગણો એ છે. આ બધું બીજું તો શું કામનું છે? દ્વારકાને હવે એ શું કરવા યાદ બી કરે દ્વારિકાધીશજીને, કારણ કે ત્યાં તો દર્શન થતા હતા. અધિકાર તો બધો રૂકમણીજીનો હતો કે જે એમની 8 પટરાણીઓ છે એમનો હતો. અમને તો ક્યાં અધિકાર એવો હતો કે એમને અધરામૃતનું પાન કરાવે કે એમને રતિ સુખનો અનુભવ કરાવે? ત્યાં તો મર્યાદા છે. ત્યાં તો વૈકુંઠમાં જશે આ બધા પાછા તો બધા લક્ષ્મીજીનું ચાલશે, જ્યાં કોઈનું નહીં ચાલે. પણ અહીંયા તો બધી લક્ષ્મી છે. સહસ્ત્ર કરીને છે ને જે આપણે ત્યાં મંગલાચરણમાં ચિંતા સંતાન હંતારો કરીને એમાં આવે છે ને, સહસ્ત્ર લક્ષ્મી, હજારો લક્ષ્મીઓ છે બધી અહીંયા તો. એટલે આવો આ માર્ગ છે કે જેમાં બધા માટે નથી, અને જેમના માટે છે એમનું તો ભાગ્યનું વર્ણન બ્રહ્માજીએ કરી શકતા નથી, મહાદેવજીએ કરી શકતા નથી. અરે એમનો પ્રવેશ જ નથી મહાદેવજી બ્રહ્માજીનો. આવો માર્ગ છે વલ્લભવરનો કે ત્યાં પ્રવેશ નથી વિધિહરનો. તો આજનો બ્રહ્મસુબંધ મંત્રનો જે સત્સંગ છે એમાં ઠકરાણી ઘાટની જે વાત કરી છે, તો આવતીકાલે ખરેખર ઠકરાણી તીજ છે. ઠકરાણી તીજનો મહિમા આપણે તો 2 મહિમા છે યમુનાજીના. એક તો યમુનાજીનું જે પ્રાગટ્ય થયું હતું તે, એટલે કે પ્રાગટ્ય એટલે આપ જે ભૂતલ પર પધાર્યા હતા પ્રથમ વખત તે દિવસ, અને આ એ દિવસ છે કે જેમાં મહાપ્રભુજીને ઝારખંડમાં ગોવર્ધનનાથજીએ કહ્યું કે અત્યારે પરિક્રમા કરી રહ્યા છો તો કરજો, અધૂરી રાખો, પણ પહેલાં તમે ગોવર્ધન પર્વત ઉપર આવો, અમે ત્યાં પ્રગટ થયા છીએ, અમારો સૂક્ષ્મ સેવાક્રમ શરૂ કરો, પછી આ યાત્રા કરજો. તો આજ્ઞા થઈ છે ગોવર્ધન પર્વત ઉપરથી ગોવર્ધનનાથજીને. પણ મહાપ્રભુજી વલ્ભાચાર્યજી આ પગપાળા કેટલા 6 મહિના જેવું ચાલીને મુકામ કરતાં કરતાં માર્ગમાં ગોવર્ધન પર્વત પર જવું જોઈએ ને, નથી ગયા. પહેલાં મા પાસે ગયા છે, શ્રી યમુના મૈયા પાસે. એ જે દિવસ છે કે જ્યારે આપ ત્યાં ગોવર્ધન પર્વત પર ના ગયા પણ સીધા ગોકુલ ગયા અને તરત જ દમલાજીને લીલા કરતાં પૂછ્યું કે इसमें ઠકરાણી ઘાટ कौन सो, ગોવિંદ ઘાટ कौन सो? એટલે એ યમુનાજી જાણી ગયા કે આ મારી પાસે આવ્યા છે અને મારા માટે જ આવું પૂછે છે. એટલે આપ 16 શણગાર કુમારિકાનું સુંદર સ્વરૂપ ધારણ કરીને પ્રગટ થયા. બોલો શ્યામ સુંદર શ્રી અમને મહારાણીજી કી જય. તેમાં 8 પદમાં જે રચના કરી એને યમનાષ્ટક કહેવાય છે, જે મહાપ્રભુજીએ સ્વયં યમુનાજીના દર્શન કરતાં કરતાં આ જે રચના થઈ એ યમનાષ્ટક પુષ્ટિ માર્ગમાં પાયો થઈ ગયો. પુષ્ટિ માર્ગમાં સર્વપ્રથમ ગ્રંથ પણ યમનાષ્ટકને રાખ્યા છે, કેમ કે ત્યાંથી જ શરૂઆત થશે વૈષ્ણવોની પણ. યમુનાજીએ જ એટલે તો ભૂતલ પર આવવાનું થયું છે દૈવી જીવો માટે મુખ્યત્વે. પછી બધા લાભ લે છે ધ્રુવ પરાશરા ભીષ્ટ દે, એટલે બીજા બધા પણ મર્યાદા માર્ગીઓને પણ બહુ લૂંટાવ્યું છે આપે. યમુનાજીનું સ્વરૂપ ગૂઢ છે, એ ગર્ગ સંહિતામાં આવશે કે કેટલું ગૂઢ છે. તો ઠકરાણી તીજનો દિવસ જે છે એ આ દિવસ છે કે મહાપ્રભુજી એ ગોવર્ધન પર્વત પર નહીં જતા અહીંયા આવ્યા અને યમુનાજીના દર્શન થયા અને યમુનાજીનું યમનાષ્ટક રચ્યું, જેમાં ભવતી તે પયપા ન જાતું યમ યાતના ભવતી તે પયપા ન તો. આપે તો એવી આજ્ઞા કરી દીધી છે, એવી કૃપા વિચારી છે કે જે કોઈ પણ યમુનાજીનું એકવાર પાન કરી લેશે જલનું, એને યમ યાતના નહીં ભોગવવી પડે. અને જે ભયબીજ આવશે એમાં તો યમુનાજી એ યમરાજાના બેન છે, એટલે રક્ષાબંધન જે આવે છે
એમાં જે રાખડી બાંધે છે ભાઈની, ત્યારે ભાઈ કહે છે કે કંઈ માગી લે. યમરાજા પણ પોતે ધર્મરાજ છે અને કંઈ બાકી ના રાખે આપવામાં. પણ ત્યાં પણ યમરાજીનો જે ભાવ છે કે જે કોઈ પણ ભાઈ બીજના દિવસે સ્નાન કરશે યમનાજીમાં, તો ત્યાં તમારા દૂતો એટલે કે યમદૂતો લેવા નહીં જઈ શકે, આવું માગી લીધું. તો ત્યાં પણ આપણે કલ્યાણ ઈચ્છ્યું છે. એટલો આપનો પરમાર્થનો ભાવ છે યમનાજીનો કે બસ કેમે કલ્યાણ થાય. એમ એવું નથી કીધું કે ફક્ત દૈવી જીવો સ્નાન કરશે, તો જે પણ આવશે એમ એટલે એક પદ બી છે એમનું કે અજાણ્યો અધર્મી જો પણ આવી જાય તો એને પણ માં કૃપા કરે છે. અધર્મી એટલે બીજા ધર્મવાળો. બસ તો આજનો આ સત્સંગ અહીંયા વિરામ પામે છે. હાલમાં વ્યસ્ત છે, કૃપયા કરી થોડા સમય પછી પ્રયત્ન કરો. आपके द्वारा डायल किया गया नंबर अभी है, कृपया. श्री गोवर्धन नाथ की जय हो, गोविंद घाट की जय हो.